નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું જનતાના મુદ્દાનો એવી કે જય જય શ્રી રામ। હાલમાં દેશભરમાં એક જ નારો ગુંજી રહ્યો છે, જય શ્રી રામ। કેન્દ્ર અને રાજ્ય સરકારો અયોધ્યામાં રામ મંદિરને ભવ્ય રૂપ આપી ચૂક્યા છે। રામલલાના અભિષેક પણ થઈ ચૂક્યા છે અને ઠાઠ માઠમાં રામલલા બિરાજમાન પણ થઈ રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે રામલલા આખરે કોને ફળશે? અત્યારે હોટલ સેક્ટર, એરલાઇન્સ, ટુરિઝમ સેક્ટર, તમામ સેક્ટરો તેજીના અણસાર છે તે રામ મંદિર રૂપે જોઈ રહ્યા છે। સમગ્ર વિશ્વએ રામ મંદિરની નોંધ લીધી છે અને અયોધ્યા એક નાનકડું અત્યાર સુધી શહેર હતું, વિવાદોનું નામ જે ગણાતું હતું, અત્યારે વિશ્વભરમાં ચમકી ઉઠ્યું છે। સૌથી અગત્યની વાત એ છે કે રામલલાના આમંત્રણને લઈને વિપક્ષો પોતાની જાતે જાણે કે સેલ્ફ આઉટ થયા છે અને ક્લીન બોલ્ડ સત્તાધારી પક્ષોએ કર્યા છે। ત્યારે સત્તાધારી પક્ષ પણ આ રામલલાના મંદિરને અને રામલલાના મંત્રને લઈને હવે પૂરજોશમાં લોકસભાની ચૂંટણીમાં તેમણે ઝંપલાવ્યું છે। સૌથી મોટો સવાલ એ છે કે વિપક્ષો પાસે કોઈ મોટો મુદ્દો સત્તાધારી પક્ષ ઉપર આક્ષેપો સિવાય નથી। જ્યારે રામ મંદિર રૂપી મોટું હથિયાર છે તે સત્તાધારી પક્ષને મળી ચૂક્યું છે અને તેનું પરિણામ તમે જોઈ રહ્યા છો કે આજથી સમગ્ર દેશમાં ચૂંટણીના શ્રી ગણેશ થઈ ગયા છે। જેપી નડ્ડા જે ગુજરાતમાં અને અમદાવાદમાં તેમણે સભાઓ પણ કરી અને શ્રી ગણેશ પણ કર્યા અને ગુજરાતની જો વાત કરીએ તો 26-0નું તેમણે લક્ષ્યાંક રાખ્યું છે અને સાથોસાથ દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાની આશા રાખી છે। તો સમજી શકાય છે કે જે રીતે કોંગ્રેસ જે આક્ષેપ કરી હતી કે રામ મંદિર છે તે ભાજપનું ઇવેન્ટ, પોલિટિકલ ઇવેન્ટ છે, એટલે અમે જતા નથી, પણ આ મુદ્દો હવે કોને પડશે તેના મુદ્દે આપણે ચર્ચા કરીશું। આ મુદ્દે આપણી સાથે અલગ અલગ જે મહાનુભાવો જોડાય છે, પ્રકાશ ઉપાધ્યાય છે, ભાજપ ડિબેટ પ્રવક્તા, સાથોસાથ સ્મિતા પંડ્યા રાજકીય વિશ્લેષક, જ્યોતિ અમીન રાષ્ટ્રીય વિશ્લેષક અને સિદ્ધાર્થ ભટ્ટ છે જે બિઝનેસ અગ્રણી છે અને જ્યોતિન્દ્ર બ્રહ્મભટ્ટ રાજકીય વિશ્લેષક। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલાં જે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે પ્રકાશ ઉપાધ્યાયથી। પ્રકાશભાઈ, જય શ્રી રામ। કદાચ એમનો ઓડિયો કનેક્ટ નથી થયો। જી, તો આપણી સાથે જ્યોતિબેન પણ જોડાયા છે। જ્યોતિબેન, વાત જે કરીએ કે જય જય સિયારામ શ્રી રામ મંદિરને લઈને જે વર્ષો સુધી જે 550 વર્ષ લોકોએ રાહ જોઈ અને આખરે રામલલા બિરાજમાન તો થઈ ચૂક્યા છે, ત્યારે હવે નવું શું તેના ઉપર લોકો નજર રાખી રહ્યા છે કે રામલલા તો બિરાજમાન થઈ ગયા, હવે બીજું કામ નવું શરૂ કરો। જ્યોતિબેન। મનોજભાઈ, મને અવાજ બહુ જ ડિસ્ટર્બ હતો, તમારું કશું સંભળાયું નથી મને। જી, ફરીથી બોલું છું કે અત્યાર સુધી આપણે રામલલા ક્યારે બિરાજમાન થશે તેની રાહ જોઈ રહ્યા હતા અને રામલલા છે હવે ઠાઠ માઠથી આન બાન શાંતિ મંદિરમાં અને એ પણ વિશાળ મંદિરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે। ત્યારે હવે રામ મંદિરનું કામ પૂરું થયું, હવે એક નવું કામ જે શરૂ થવા જઈ રહ્યું છે તે જો સત્તાધારી પક્ષના મતે લોકસભાની ચૂંટણીઓનું છે। જ્યોતિબેન। ત્યાં સુધી આપણે સિદ્ધાર્થ ભટ્ટ પણ આપણી સાથે જોડાય છે। નમસ્કાર સિદ્ધાર્થભાઈ। મનોજભાઈ, જી, ફરી મારો અવાજ બરાબર સંભળાય છે? જી, સંભળાય છે। હેલો, જી, સંભળાય છે જ્યોતિબેન। મારો અવાજ બરાબર આવે છે? હા જી, બરાબર આવે છે। અચ્છા, હા, હવે જે અત્યારે આપણે રામ મંદિરની વાત કરીએ તો આમ ભલે એ ચૂંટણી એજન્ડા બીજેપીનો હતો, પણ જ્યારે આપણે લોકોની વાત કરીએ તો એમના માટે આ કોઈ પોલિટિકલ એજન્ડા નહોતો, પણ એમના માટે આ શ્રદ્ધાનો વિષય હતો। જે આપણે અત્યારે દેશભરમાં અને દુનિયાભરમાં જે માહોલ જોયો એ આ વસ્તુની સાક્ષી પૂરે છે કે જ્યાં જ્યાં હિન્દુ વસે છે એ બધાને રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાનો ખૂબ આનંદ હતો। એટલે આ વસ્તુ ભલે એમ કે બીજેપી નો પોલિટિકલ હોય પણ લોકો માટે પોલિટિકલ નહોતું, પહેલી વસ્તુ। જી, ફરી જ્યોતિબેન આપણી પાસે આવીશ, થોડો ઓડિયો ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે। આપણી સાથે સિદ્ધાર્થ ભટ્ટ પણ જોડાશે। સિદ્ધાર્થ ભટ્ટ, નમસ્કાર। લોકોની સાથે જી, ફરી જ્યોતિબેન ફરી આપની પાસે આવીશ। આપણે સિદ્ધાર્થ ભટ્ટને પહેલા સાંભળીએ। સિદ્ધાર્થભાઈ, વાત એ છે કે અયોધ્યાના રામલલા મંદિરને જે શાહી ઠાઠમાઠથી બિરાજમાન થઈ ચૂક્યા છે, પણ લોકોની દ્રષ્ટિ છે તે અલગ અલગ છે। ભક્તોની દ્રષ્ટિ છે તે રામલલાના
દર્શનની છે. જ્યારે બિઝનેસમેન ઉદ્યોગ ધંધા જે આપણે સેક્ટરની વાત કરીએ તમારા ક્ષેત્રની, તો લોકોની નજર છે કે ત્યાં વિશાળ હોટલ બને, વિશાળ એરલાઇન્સ તો એરપોર્ટ તો ડેવલપ થઈ રહ્યા છે, સાથે તમામ સેક્ટરો કે જે ટુરિઝમ હોટલને જે સ્પોન્સર કરી રહ્યા હોય ત્યાં ફાયદો દેખાવ, તેવા લોકોની નજર ત્યાં છે. અને હવે લોકોએ ત્યાં તૈયારીઓ પણ શરૂ કરી છે. જી, આપની વાત 100% સાચી છે કે રામ રાજ્યની જે પરિકલ્પના છે, તો એના 4 પાયાના સિદ્ધાંતો છે. એક તો એ લોકોને ધંધા ઉદ્યોગમાં વિકાસ જોઈએ છે, શાંતિ જોઈએ છે, એજ્યુકેશન જોઈએ છે અને આરોગ્ય જોઈએ છે. જ્યાં આ 4 વસ્તુઓ હોય ત્યાં રામ રાજ્ય છે એવું આપણે કહી શકાય. બીજું, એને અનુલક્ષીને એવી રીતે સંદેશો આપવામાં આવે છે કે હવે રાજા રામ તો બિરાજમાન થઈ ગયા છે, હવે રાષ્ટ્ર નિર્માણની વાત આવે છે. રામ રાજ્યના દેશનું. તો જે વેપાર ધંધાના અગ્રણીઓ છે એમની તો વર્ષોથી એક માંગણી રહી છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું વાતાવરણ ઊભું કરવામાં આવે. અને જ્યારે રામ રાજ્યની પરિકલ્પના કરતા હોઈએ છીએ તો એનો મુખ્ય પાયાનો સિદ્ધાંત હોય છે કે સમૃદ્ધિ વધે. તો એને આપણે એમએસએમઈ, અમારા એમએસએમઈ બિઝનેસની વાત કરીએ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની, તો એમાં પણ જે બિનજરૂરી કનડગત છે એ દૂર થાય અને ખરા અર્થમાં ઇઝ ઓફ ડુઈંગ ચરિતાર્થ કરવામાં આવે. અને જ્યારે ફેસલેસની વાત કરવામાં આવે છે તો જે ઇન્કમ ટેક્સમાં અથવા તો જીએસટીમાં જે પ્રશ્નો આવે છે તો એનું પણ નિરાકરણ થાય અને એનો રામબાણ ઈલાજ આવે એવી આશા અને અપેક્ષા વેપારી આલમો સેવી રહ્યા છે. એનાથી હવે વિકાસ રામલલ્લા જ્યારે બિરાજમાન થયા છે તો એનાથી આર્થિક ગતિવિધિએ શું અસરો પડશે, તો ખરા અર્થમાં સમૃદ્ધિ આવશે. કારણ કે જ્યારે અયોધ્યા નગરીમાં રામ બિરાજમાન થયા છે તો એની ઇમ્પેક્ટ આખા વિશ્વમાં પડી છે. અને આપણે જોઈ રહ્યા છે કે દેશ વિદેશમાં સિયા રામની ચર્ચા છે. તો એનાથી ટુરિઝમ ઉદ્યોગને વેગ મળશે. જો એક મંદિર બનવાથી, રામલલ્લાના બિરાજમાન થવાથી કેટલી મોટી ઇમ્પેક્ટ આવે છે, તો ટુરિઝમ ઉદ્યોગ આવશે, હોટલો સ્થપાશે, નાની નાની દુકાનો છે, કરિયાણાવાળાની દુકાનો છે એ ચાલતી થશે, યુવાઓને રોજગારી મળશે. અને ક્યાંક ને ક્યાંક એવું પણ સાંભળવામાં મળ્યું છે કે અત્યારે વિશ્વમાં છે ને, માન લો ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો વેટિકન સિટી નંબર 1 ઉપર હતું કે ટુરિસ્ટ પ્લેસ એટલા બધા આવે વેટિકનમાં. તો અયોધ્યામાં પણ હવે પાછું પરિસ્થિતિ બદલાવાની છે. અને એક અંદાજો એવું કે છે કે દર વર્ષે ઓછામાં ઓછા 60 થી 70 લાખ અથવા તો હું કહું એનાથી વધારે લોકો રામ મંદિર અયોધ્યામાં આવશે. એટલે એનાથી કેટલી મોટી ઇમ્પેક્ટ આવશે, ખાણીપીણીના બજારોમાં તેજી આવશે, પ્લસ ત્યાં જે સાધન સામગ્રીઓ વેચાશે એમાં તેજી આવશે અને આખા ઉત્તર પ્રદેશમાં એનાથી વિકાસ થશે. ભારતમાં વધારે ને વધારે પ્રવાસીઓ આવશે. તો જ્યારે વિદેશથી પ્રવાસીઓ આવશે તો એ ફક્ત અયોધ્યા જોવા નહીં આવે, પરંતુ આજુબાજુનો સમગ્ર ભારત દર્શન કરશે. એટલા માટે સર્વાંગી વિકાસ થવા માટેનો એક આ મુદ્દો છે. અને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાથી ગુજરાતમાં જે હુંડિયામણ આવ્યું છે એની ઇમ્પેક્ટ જુઓ તો આ રામલલ્લા તો આખા વિશ્વના રામ રાજ્ય ફેલાવનાર ભગવાન છે. તો એની કેટલી મોટી ઇમ્પેક્ટ આવશે. એ તો આખા ભારત દેશના હિન્દુ સામ્રાજ્યના મહાન રાજા છે. એટલે ઇકોનોમિક દ્રષ્ટિકોણથી ભારતનો જીડીપી આમાં વધશે. અને આમાં એવું કોઈ પણ કારણ નથી કે જે લોકો નોન હિન્દુ છે એ લોકો પણ ધાર્મિક યાત્રાએ આવશે કે ભાઈ અયોધ્યા જે 2,500 વર્ષ ચાલે એટલું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. તો આપણા જે શિલ્પકારો છે એમને પણ ધંધા રોજગાર મળશે, કારીગરોને પણ આવકમાં વૃદ્ધિ થશે. અને સાથે સાથે એ પણ નોંધવું જરૂરી છે જે ટ્રાન્સપોર્ટેશન વ્યવહાર છે, રેલવે છે, બસો, ખાનગી બસ છે, સરકારી બસ છે, એમાં પણ વૃદ્ધિ જોવામાં આવશે. એરોપ્લેનમાં તો તેજી આવશે, એમાં તો કોઈ વિવાદને સ્થાન નથી. અને સાથે સાથે ભારતની જે છબી આમાંથી આગળ આવી છે અને કે 500 વર્ષથી લોકો જે આશા અપેક્ષા કરતા હતા, તો એનાથી એક સેન્ટિમેન્ટ પણ બદલાયું છે કે એક સ્ટેબલ ગવર્મેન્ટ આવે તો એનાથી શું ફાયદો થઈ શકે છે. અને હિન્દુસ્તાનીઓને એક આત્મવિશ્વાસમાં વધારે પ્રભાવ જોવામાં આવ્યો છે. તો જે અગરબત્તીઓનો ધંધો છે એમાં પણ વિકાસ થશે, જે ઘંટ બનાવી રહ્યા છે એમાં પણ વિકાસ થશે. તો આપણા જે શિલ્પકારો છે અથવા તો જે વિશ્વકર્મા યોજના છે સરકારની, પીએમ વિશ્વકર્મા યોજના, તો એ નાના નાના કામ કરનારા વેપારીઓમાં પણ વૃદ્ધિ થશે. ને આપણે લઘુ અને મધ્યમ ઉદ્યોગની વાત કરીએ, મારી બહેનોની વાત કરીએ, તો રામ રાજ્યમાં જે દીવડા પ્રગટાવવામાં આવશે તો જે આપણા કુંભાર છે તો એ કુંભારના વેચાણમાં પણ વેગ આવશે. એટલે જે નાના નાના ગૃહ ઉદ્યોગો ચાલે છે એમાં કેટલી બધી તકોની સંભાવના છે આપણે જોઈ શકીએ છીએ.
સાથે સાથે હવેની જે દિવાળી આવશે તો એમાં વિપુલ માત્રામાં ભારતીય વસ્તુઓનું વેચાણ થશે અને ચાઇનીઝ વસ્તુઓનો વધારે પ્રમાણમાં બહિષ્કાર થશે એવા મને સંજોગો દેખાઈ રહ્યા છે. એટલે જે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ છે, જે આપણા નાના ઉદ્યોગકારો છે, ગૃહ ઉદ્યોગો છે, આપણી બહેનો છે જે ઘરે ઘરે બેસીને ધંધો કરે છે, એમાં વિકાસ થશે. અને જે રામલલ્લાના જે પહેરવેશ બનાવે છે, એના વાઘા બનાવે છે, હિંચકાઓ બનાવે છે, તો એમાં પણ વૃદ્ધિ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અને વિદેશથી જ્યારે લોકો આવશે, જોવા આવશે, તો એરોપ્લેનનો બિઝનેસમાં પણ જે હમણાં મોંઘવારીના લીધે કારમી થપાટ વાગી હતી, તો એ લોકોને પણ આવક સરપ્લસ થશે. તો એનાથી ક્રૂ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વાળાને પણ ફાયદો થવાનો છે. અને સાથે સાથે જે બુદ્ધ સર્કિટ બની રહી છે અયોધ્યામાં અને આખા ભારતમાં, તો બુદ્ધિસ્ટ ટુરિસ્ટો પણ એટલા પ્રમાણમાં આવવાના છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો કોઈ સંજોગોમાં આપણને એવું નથી દેખાતું કે ક્યાંય ને ક્યાંય મંદીના એંધાણ આવે. અને એવું કહેવામાં આવે છે કે ટુરિઝમમાં જો 10% વધારો થાય ને તો આપણા ભારતની જીડીપી 1% વધે. એટલે તમે એની ઇમ્પેક્ટ વધારો છો કે 1 કરોડનું રોકાણ કરવામાં આવે છે તો ટુરિઝમ 10 કરોડનું રોકાણ લઈને આવે છે. એટલે એનું મલ્ટિપ્લિકેશન આપણે વિચારીએ તો આવનારો સમય, આવનારો દાયકો ભારતનો છે. અને જે પ્રમાણે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે તો ખરા અર્થમાં રામ રાજ્ય ચરિતાર્થ થશે. ખૂબ મહત્વની વાત આપણે કીધી સિદ્ધાર્થભાઈ. સૌથી અગત્યની વાત છે કે અત્યારે 17 હોટલો અયોધ્યા અને અયોધ્યાની આસપાસ છે. અત્યારે 170 હોટલોનું લિસ્ટ છે. તે એક્સપર્ટોના મતે બહાર આવ્યું છે કે તમામ જે મોટી મોટી બિઝનેસ ગ્રુપ છે, તમામ પોતાની હોટલો ત્યાં ખોલવા માંગે છે. ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટની જે વાત કરીએ, જાણીતી બર્ગર કિંગ હોય, ચાહે મેકડાલ હોય, અલગ અલગ જે તમામ લોકોએ પોતાના સ્ટોલ ત્યાં બુકિંગ શરૂ કરાવી દીધા છે. સૌથી મોટી જે વાત 2 દિવસ પહેલાં અમિતાભ બચ્ચને લઈને પણ આવી હતી કે 14 કરોડનો પ્લોટ તેણે અયોધ્યામાં ખરીદ્યો. તો આ બધી રામ રાજ્યને અને રામ મંદિરને બાજુમાં રાખીને આ મુદ્દા છે. આ કોઈ પોલિટિકલ ઇવેન્ટનો મુદ્દો નથી કે આ તમામ બાબતો એક તેજીના અણસાર બતાવી રહ્યા છે. જે સાથોસાથ દરેક અયોધ્યામાં યોગી આદિત્યનાથે એક મહત્વનું નિવેદન પણ કર્યું હતું, કદાચ ઘણા લોકોએ સાંભળ્યું પણ હશે, કે હવે અયોધ્યામાં કરફ્યુ જોવા નહીં મળે. તેનો મતલબ એ છે કે અયોધ્યા એક સુખ શાંતિનું સૌથી મોટું એક પ્લેસ છે કે ત્યાં કોઈ પણ કોમી દંગલ કે કોમી તોફાનોનો અવકાશ નથી. અને સુખ શાંતિ જ્યાં હશે તો સ્વાભાવિક છે કે ધંધા રોજગાર છે તે આપોઆપ વિકસાવવા મળશે. અને તમામ લોકોની નજર હવે ત્યાં છે. મારી સાથે જોડાયા છે ડિબેટ પ્રવક્તા ભાજપ પ્રકાશ ઉપાધ્યાય. પ્રકાશભાઈ, જય શ્રી રામ. જય શ્રી રામ મનોજભાઈ. જી, આપણે જે રામલલા બિરાજમાન તો થઈ ગયા છે. અત્યાર સુધી આપણે તારીખની પણ વાતો કરતા હતા, મંદિરની પણ વાતો, તમામ કામ રંગે ચંગે પૂર્ણ થઈ ચૂક્યું છે. પણ હવે શું? મનોજભાઈ, આપના કે ટીવીના દર્શકોને, મારા કો પેનાલિસ્ટને જય શ્રી રામ, નમસ્તે, સદા વત્સલે માતૃભૂમિ. મનોજભાઈ, તમે જુઓ કે 22 જાન્યુઆરીનો નવ્ય રમ્ય અને ભવ્ય રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે દેશના યશસ્વી અને કર્મઠ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુપીના ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલજી અને યુપીના આપણે કર્મયોગી મુખ્યમંત્રી યોગી સાહેબ અને શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રો સાથે અને જે પ્રાણ પ્રતિષ્ઠા રામલલ્લાની મૂર્તિનું જે ભવ્ય મંદિરમાં જે મૂકવામાં આવી, અને આપણે એ દિવસ જેવો આમ તમે આખા દેશમાં આપણે કેટલાય દિવસોથી તમે તો મનોજભાઈ, આપણે તો ગુજરાતના દરેક ચેનલો, તમે તમારા શીખી અને નેશનલ ચેનલોમાં કેટલા દિવસોથી રામ જન્મભૂમિના વિશે જે વાતો અને જે બતાવતા હતા તમે આખું જાણે ત્રેતા યુગ આપણે વિચારતા હોય એવું મનમાં એવું ફીલ થતું કે આપણે ત્રેતા યુગમાં તો આપણે એટલા નસીબ નથી કે આપણે ત્રેતા યુગમાં આવી ગયા. અને એવા પણ વિચારો આવવા મળ્યા. અને ગુજરાત સહિત ભારત દેશમાં અને વિદેશોમાં પણ તમે જુઓ, નાના ગામડામાં 500 ઘરનું ગામડું હોયથી માંડીને 50 લાખ 5 કરોડ 1 કરોડ ઉપરના જે મોટા મોટા નગરો ને મેટ્રો સિટીમાં પણ એટલા રામની યાત્રાઓ નીકળી, શોભાયાત્રા નીકળી. અને કોઈ ભારતમાં હાજી શોભાયાત્રા નીકળી. અને સંભળાય છે ને? હા, સંભળાય છે પ્રકાશભાઈ, સંભળાય છે. જી હા, થેન્ક યુ સ્મિતાભાઈ. અને એટલું જોરદાર અને એટલું રામમય થઈ ગયું. 60 દેશોના વિદેશોમાં પણ તમે ઓસ્ટ્રેલિયા જુઓ, અમેરિકા જુઓ, કેનેડા જુઓ,
અને મોરિશિયસ જુઓ, તમે યુકે જુઓ, એકદમ રામ થઈ ગયું. હવે આગળના વાળા વક્તા સિદ્ધાર્થભાઈ તો અર્થશાસ્ત્રી હતા અને એમણે તો જે રોજગારની પણ જે વાત કરી, આર્થિક દ્રષ્ટિએ નજર રાખીએ તો પણ અયોધ્યામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે પહેલા સિંગલ પટ્ટીનો રોડ હતો એ 4 વે ડબલ લાઇન થઈ ગઈ, આધુનિક રેલવે સ્ટેશન બની ગયું, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું. આ બધાની પાછળ કેટલાય સમયથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ કેટલી રોજગારીની તકો ઊભી તો થઈ જશે. અને હજી પણ જેમ સિદ્ધાર્થભાઈએ કીધું કે અયોધ્યામાં આજુબાજુના નાના ગામડાઓ કે નાના સેન્ટરોમાં પણ તમે એક જે વિશ્વકર્માના જે આપણા જે ભાઈઓ બહેનો છે એ સમાજમાંથી આવતા લોકો પણ અને માળી લોકો પણ, આપણે નરેન્દ્ર મોદી સાહેબ તો છેક સામાન્ય માણસની રોજીરોટી અને રોજગારી અને વ્યવસાય સાથે મોદીજી સાહેબની જે ગેરંટી હોય છે, તમે એનું નામ જ ગેરંટી છે કે નજર, જી પ્રકાશભાઈ, દૂરંદેશી નજર ને દૂરંદેશી પગલા કહી શકાય કે લોકોને માત્ર રામ મંદિરમાં કદાચ પોલિટિકલ દેખાતો હોય પણ ઘણું બધું ફૂલ છોડની ખેતી હોય કે જગ્યાઓ પતાકા હોય, ભંડારા હોય, હોટલ ઉદ્યોગ, રિક્ષાથી લઈને નાની મોટી કાર હોય, સાહેબે કીધું એ પ્રમાણે કનેક્ટેડ જે આજુબાજુના પેટ્રોલ પંપોમાં પણ તમે આટલી બધી લક્ઝરીઓ અને કારો આપતી જતી રહેશે તો ત્યાં આગળ પણ વ્યવસાયનો ઉદ્યોગ થશે અને વિશાળ રોજગાર હશે. અને આ અમે ભાજપ વાળા કે વિશ્વ હિન્દુ પક્ષ કે યુપી સરકાર કે ભાજપ સરકાર કે RSS વાળાના આંકડા નથી. મેં પહેલા પણ જી પ્રકાશભાઈ, જી ફરી આપણી પાસે આવીશ. પ્રકાશભાઈ, ફરી આપણી પાસે આવીશ. આપણી સાથે એક જ લાઈન મનોજભાઈ પ્લીઝ. આપણે તમે જુઓ કે સિદ્ધાર્થભાઈ જેવા અર્થશાસ્ત્રીઓ કીધું કે અયોધ્યા મંદિર બનવાની પાછળ તો 50,000 કરોડનું ટર્નઓવર થયું છે. જી જી આપણી સાથે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ જોડાયા છે. નમસ્કાર જયેન્દ્રભાઈ. નમસ્તે. જી આપણે ચર્ચા કરી રહ્યા છે કે રામ મંદિરની આને સાઈડ ઇફેક્ટ નહીં પણ પોઝિટિવ ઇફેક્ટ કહી શકાય, કારણ કે માત્ર મંદિરની બનવાથી આસપાસની અયોધ્યા નગરી તો ચમકી ઉઠી છે, પણ સૌથી મોટી જે તેજીનું સેક્ટર છે તે હોટલ, એરલાઇન્સ ઉદ્યોગ ને MSC ઉદ્યોગ જે વાત કરી કે તમામ લોકોને નાનામાં નાની વ્યક્તિ લઈને મોટી વ્યક્તિ સુધી ફાયદો થવાનો છે. જી મનોજભાઈ, આપણો સબ્જેક્ટ હતો કે રામ કોને ફળશે, એના 4 ભાગ આપણે પાડી દીધેલા: ધાર્મિક, રાજકીય, પ્રવાસન અને આર્થિક. એક રાજકીય વિશ્લેષક તરીકે હું એવું માનું છું કે રામ બધાને ફળશે. જેનામાં રામ છે, જે રામને માને છે, જેનામાં રામ છે એ બધાને રામ ફળશે. અને ભાજપને એટલા માટે ફળશે કે રાજકીય પરિસ્થિતિ અત્યારની તમે સમજો કે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. કદાચ આવતા મહિને જાહેરાત બી થઈ જાય એવા સૂત્રો, ચર્ચાઓ ચાલી રહી છે. પણ રાજકીય પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ એની સત્તાની ટાર્ગેટ પર જવા માંગતો હોય ત્યારે બહુમતી સમાજને, બહુમતી લોકોને અસર કરે એવા પગલા લેતું હોય છે. અને એના સૌથી મોટું ઉદાહરણ રામ મંદિર છે. કેમ કે ભાજપનો જન્મ, એનો ઉદ્ભવ અને ઉદ્ભવ સાથે એ લોકોનું મેઇન મેનિફેસ્ટોનો મુદ્દો હતો રામ મંદિર હતો, 370 હતો. એટલે સ્વાભાવિક છે કે વર્ષો સુધી ઘણા બધા વિપક્ષની પાર્ટીઓ કે નોન પોલિટિકલ વ્યક્તિઓ એવું કહેતા હતા કે રામ મંદિર ક્યારે બનશે, કબ બનાએંગે, ડેટ કબ બતાએંગે. હવે એ મુદ્દો એમના પિક્ચરમાંથી નીકળી ગયો. એનો સૌથી મોટો એડવાન્ટેજ ભાજપને મળશે. રાજકીય પરિપ્રેક્ષમાં ઘણી બધી વસ્તુની મોટી બાજી મારી ગઈ છે. નરેન્દ્રભાઈની ગણતરી, ચાણક્ય જે એમને કહેવામાં આવે છે, એ આ બધા એક્શન પર ખબર પડે છે કે અત્યારે સમગ્ર દેશમાં તમે કોઈ બી, મેં તો નાના ગામમાં જોયું છે, નાના વિસ્તારમાં જોયું છે, રામમય બની ગયેલા લોકો હતા. એટલે સૌથી મોટો ફાયદો એ થયો કે કોણ સરકાર ચલાવે છે, કોણ પ્રતિષ્ઠા કરે છે, કોણ મંદિર બનાવે છે, પ્રજાને ખબર પડી ગઈ. અને પ્રજા એવું વિચારે છે કે ક્યાંક છે ને જ્યારે કોઈ વ્યક્તિને રાજકીય કદાચ વિરોધ પક્ષમાં કે વિરોધ પાર્ટીમાં કોઈ કામ કરનાર વ્યક્તિ હશે, પણ જ્યારે ધર્મ અને આસ્થાનો મુદ્દો આવે છે ને ત્યારે એના હૃદયમાં રામ હોય છે. ને એ રામ જે અવાજ કરે છે એ અવાજ પ્રમાણે એ રાજકીય રીતે એનું વોટિંગ કરતો હોય છે. એટલે પોલિટિકલ સૌથી મહત્તમ મેક્સિમમ બેનિફિટ જો ભાજપને મળશે તો એ રામ મંદિરના કારણે મળશે. આ રાજકીય બેનિફિટ રામ ફળશે. જી ફરી આપની પાસે આપણી સાથે જ્યોતિબેન પણ છે. નમસ્કાર જ્યોતિબેન.
નમસ્કાર. બેન, આપણે જે ચર્ચા કર્યા છે, જે રાજકીય જે એંગલ તો આપણે જયેન્દ્રભાઈએ બતાવ્યો કે શું થવાનું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને તેમના સહયોગીને આ સીધી બસ મળી ગઈ છે. વાયા કોઈ બસ પકડવાની જરૂર નથી. ત્યારે વિપક્ષોએ અલગ અલગ બસો પકડીને મૂળ સુધી પહોંચવાના પણ હજુ ફાંફા છે, કારણ કે કઈ બસમાં બેસવું તે હજુ સુધી નક્કી નથી. પણ સૌથી મોટી વાત આપણે પોલિટિકલને બાજુમાં મૂકી દે, પણ એક માત્ર આ પ્રકારના મંદિરને જો સ્થાપિત થવાથી એક નાનામાં નાનો વ્યક્તિ પણ જો પોતે આ પ્રકારે રોજગાર ધંધામાં જો આગળ વધી શકતો હોય તો આના માટે ઉત્તમ શું કહી શકાય? બિલકુલ મનોજભાઈ, જે 4 ભાગ પાડ્યા તો એમાંથી જે રાજકીય પાસું હતું એ તો જયેન્દ્રભાઈએ ડિસ્કસ કરી લીધું. હવે હું ધાર્મિક મુદ્દા ઉપર આવું તો જુઓ, આ છે ને ફક્ત એક રામ મંદિર નથી બન્યું, પણ એને એક મહાતીર્થનો દરજ્જો મળ્યો છે. એનું કારણ છે કે આમાં 1100 શાલિગ્રામની પણ એના મંદિરમાં સ્થાપના થઈ છે. એટલે આ ફક્ત તીર્થ નથી, મહાતીર્થનો દરજ્જો મેળવે છે. અને એ કારણથી હવે શું થવાનું કે જે આપણા બીજા બધા તીર્થધામો હોય છે કે જ્યાં લાખો શ્રદ્ધાળુ આવતા હોય છે, એવી જ રીતે હવે અયોધ્યામાં પણ બધા ઘણા શ્રદ્ધાળુ આવશે. અને હવે આપણે ટુરિઝમનો મુદ્દો લઈએ તો જ્યારે લાખો શ્રદ્ધાળુ આવતા હોય તો નાના મોટા ઘણા બધા ઉદ્યોગ ધંધા વિકસતા હોય છે. કોઈ પણ આપણે તીર્થ ક્ષેત્ર લઈએ, કારણ કે જે આવે છે એ લોકો કંઈ ને કંઈક સુવિનિયર ખરીદીને જાય, બરાબર? એટલે આજુબાજુ જે નાની નાની હાટડીઓ હોય, દુકાનો હોય, એટલે એમાં રમકડા વાળાથી લઈને છે પૂજાપા વાળા, ફૂલ વાળા, નાળિયેર વાળા બધા આવી જાય. અને હોટલોનો વિકાસ થાય. પછી અંદર અયોધ્યામાં ફરવા માટે જેવી રીતે કે રિક્ષા કે પેડલ રિક્ષા કે જે પણ લોકલ એક ટ્રાફિક હોય એને પણ મળતું હોય વેગ. અને સાથે સાથે જે ઇન્ટર સ્ટેટ કનેક્શન્સ હોય, એટલે રોડ માર્ગ, રેલ માર્ગ અને વિમાન માર્ગ, તો ત્યાં પણ હવે ધસારો રહેવાનો. એટલે ઇનડાયરેક્ટલી બધી ઘણી રોજગારી ઊભી થવાની આમાં. એટલે થોડો ઘણો આમાં રોજગારીનો પ્રશ્ન પણ થોડો સોલ્વ થવાનો. અને બીજી વસ્તુ એ થાય કે આ જોઈએ તો આ બધી પછી કરોડોમાં હોય છે. એટલે અને એમાં સાથે પછી હવે રાજ્યને પણ ટેક્સ રૂપે ઘણી બધી વસ્તુઓ મળશે, મંદિરને પણ કમાણી થશે. અને એક જાતનો હું વિકાસ જ જોઈ રહી છું, કારણ કે પેલું શું કે છે કે બધી જાતનો જે સર્વાંગી વિકાસ હોય એ તીર્થ ક્ષેત્રમાં થાય. અને ખૂબ આનંદની વાત છે કે જે આપણા તીર્થ સ્થાનો જે આમ ગંદા ગોબરા ને ભીડભાડ વાળી જગ્યાઓ રહેતા હતા ગલીઓમાં, એના બદલે હવે એક બહુ સારા, અને લગભગ મેં જોયું છે કે ભાજપ આવ્યા પછી લગભગ દરેક તીર્થ સ્થાનનો વિકાસ બહુ સરસ થયો છે. માર્ગો પહોળા કરવામાં આવ્યા છે, મંદિરોના પરિસરો મોટા કરવામાં આવ્યા છે, કે જેથી જ્યારે ભીડ થાય ત્યારે જે એક જમાનામાં ધક્કામુક્કી થવાને લીધે અમુક લોકોના મૃત્યુ થતા હતા, તો એ બધી વસ્તુઓ હવે નિવારી શકાય છે. અને આપણા તીર્થ સ્થાનો જે બહુ ગંદા રહે પણ હવે સ્વચ્છ રહેવા માટે એમાં હવે એક અયોધ્યા મહાતીર્થ અંદર ઉદ્ભવ થયો છે. ખૂબ ખૂબ આનંદ છે. જી, એટલે આપણે કહી શકાય કે માત્ર રાજકીય ગતિવિધિમાં એનડીએ સરકાર આગળ નથી, પણ નાગરિકોને લગતી તમામ સુવિધાઓ, નાનામાં નાની બાબતોનું પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ધ્યાન રાખી રહી છે. તેનો આ મહત્વનો ઉત્તમ પુરાવો છે. આપણી સાથે સ્મિતાબેન પણ છે. સ્મિતાબેન, જે આજના દ્રશ્યો, જે આજે સવારે 5 વાગે જે અયોધ્યાના દ્રશ્યો જે અત્યારે આ સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, એ વહેલી સવારના દ્રશ્યો છે કે મોટી સંખ્યામાં જે ગઈકાલ રાતથી જે લોકો અયોધ્યા પહોંચી ગયા હતા, તેમને ખબર હતી કે 22મી જાન્યુઆરી તેમને પ્રવેશ મળવાનો નથી, પણ 23મી સવાર તો તેમની છે, તેમને કોઈ અટકાવી શકવાની નથી. તો આ દ્રશ્યો જે ભીડ ઉમટી પડી કે યુપી પ્રશાસનને આટલી આશંકા પણ નથી કે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે ને થોડો બળ પ્રયોગને કરવો પડ્યો. સ્વાભાવિક છે કે અવ્યવસ્થા થાય કે આટલા મોટા હજારો યાત્રિકો એક સાથે જ્યારે રામલલાના મંદિરમાં પ્રવેશવા માટે પડાપડી કરે. પણ સમય તમે જો કે આ યુપી સરકાર માટે એક મોટી ચેલેન્જ પણ કહી શકાય, કારણ કે ભક્તોની આસ્થાની સાથે તમે જે આપણે કહીએ ને કે પ્રચાર પ્રસાર કર્યો છે, તો રામલલાના દર્શન કરવા સિવાય તેમને છૂટકો નથી. તો આસાનીથી તેઓ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ તેમને ગોઠવવાની ફરજ પડશે. ચોક્કસ. આટલી બધી મોટી સંખ્યામાં જયારે લોકો આવતા હોય રામલલાના દર્શન માટે, ત્યારે અરાજકતા તો વ્યવસ્થિત થોડીક તો રહેવાની છે. કેમ કે
જે પહેલા દિવસે પ્રશાસન સાથે પોલીસને બધા જ મોટાભાગના ડિપાર્ટમેન્ટ એમની સાથે જોડાયેલા હતા, એટલે એ શક્ય છે કે ત્યાં એ વખતે બધી વ્યવસ્થા સચવાઈ રહી. પરંતુ બીજા દિવસે આપણે કહ્યું એ પ્રમાણે એ બધા જ કોમન લોકો, જે સામાન્ય લોકો છે, એ પણ ત્યાં દર્શન માટે આવવાના, એટલે આ અરાજકતા ફેલાય આમાં આપણને અજુગતું નથી લાગતું, કારણ કે ત્યાં ભીડ જ એટલી બધી છે, લોકો પણ એટલા બધા છે કે ત્યાં એ દર્શન કરવા માટે સૌથી પહેલા કોણ જઈ શકે છે ને પોતે સવારના રામલલાના દર્શન કરે, એના માટેની એમની જે આત્મીયતા છે કે એમની જે તન્મયતા છે એમની, અથવા એમની જે લાગણી છે, એ લાગણીને એ લોકો પૂર્ણ કરવા માટે થઈને જ આટલો ઘસારો હોઈ શકે છે. અને બીજું કે રામ જે છે એ મોટાભાગના આખા દેશના, આખા વિશ્વના એક પ્રતિક પ્રભુ છે. એમ કહી શકાય કે રામ રાજ્ય છે, રામ નામે પથરા કરે, આપણે ઘણું બધું આપણે કહેવતોમાં પણ જોઈએ છીએ. એટલે લોકોમાં રામની સાથેની એક લાગણી જોડાયેલી છે, શ્રદ્ધા જોડાયેલી છે. એ શ્રદ્ધાને આધારે જ લોકો ત્યાં આવતા હોય છે. અને પાછળ આપણો ભારતના તમામ નાગરિકો એ તો શ્રદ્ધા સાથે જોડાયેલા છે. હંમેશા આપણે જોઈએ કે આપણે જે 4 તીર્થ સ્થાનો છે, આપણે એમાં એક નવું આપણું સારામાં સારું મોટું મહાતીર્થ આપણી સાથે ઉમેરાયું છે. એ આપણા માટે ઘણી સારી બાબત છે. એટલે લોકો ત્યાં આવવાના છે, લોકોનો ઘસારો રહેવાનો છે, એટલે એ ધ્યાનમાં રાખી અને લોકોની નાડ પારખી અને સરકાર પ્રશાસને જે વ્યવસ્થા કરવાની છે એ જરૂરી છે, કરવી જ પડશે. અને અત્યારે હાલ કે રોડ રસ્તા છે કે બીજા હોટલ ઉદ્યોગો છે, બધા ત્યાં મોટાભાગના પ્રસ્થાપિત થઈ રહ્યા છે, નાના નાના ગૃહ ઉદ્યોગો પણ ત્યાં થઈ રહ્યા છે. એટલે બીજી ઘણા બધા લોકો જે ગામડાઓમાંથી પોતે સિટીમાં જે આપણે આવે છે ઉદ્યોગો માટે કે પોતાના કામ ધંધા માટે કે નોકરી માટે, એ રીતના આજુબાજુના ગામડાના લોકો પણ ભવિષ્યમાં આવીને રહેવા માટે આવશે, કે એમને લાગશે કે અમને અહીં કોઈક ઉદ્યોગ ધંધો વેપાર ધંધો મળી શકશે, રોજગારી મળી શકશે, એના માટે આવશે. એટલે આ પણ એક ત્યાં વ્યવસ્થા કરવી રહી. ત્યાં મોટે ભાગે જોઈએ કે જે લોકો ભાડાથી રહેવા માટે આવતા હોય કે પોતાનું મકાન ખરીદીને રહેવા માટે આવતા હોય, તો આ એક મોટા ભાગનું કહી શકાય કે બહુ જ મોટા પ્રકારનો એક સરકારે નાળ પારખી લીધેલી છે લોકોની. અને ત્યાં આવશે બધી જ રીતના પ્રશાસને જે વ્યવસ્થા કરી છે, ઉદ્યોગ સાથેની, વાહન વ્યવહાર સાથેની કે લોકોની સાથેની, ખૂબ જ જરૂરી છે. અને પ્રમાણે હું માનું છું ત્યાં સુધી અત્યારે આ જે પરિસ્થિતિ છે એને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વધારે સારી વ્યવસ્થા સરકાર ત્યાં કરશે અને લોકોની ત્યાં માંગણી જે છે એને અનુરૂપ કાર્યવાહી થાય એ જ જરૂરી છે. જી, મહત્વની વાત બહુ કીધી કે યુપી સરકારની પણ આ ખરેખર કસોટી છે, કારણ કે રામજી તેમની કસોટી કરવાના છે પ્રશાસનની, કે રામના નામે આપણે તમામ લોકોને ભેગા તો કર્યા, રામના નામે આમંત્રણ તો આપ્યું, પણ એ તમામ લોકોને સારી રીતે દર્શન થઈ શકે, સારી વ્યવસ્થા મળી શકે, સારું રહેવાનું, ખાવાનું, પીવાનું મળી શકે, તે પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે રાતોરાત આપણે કહીએ ને તેજીનો વિસ્ફોટ કહી શકાય કે એક સાથે જ્યારે લાખો ભક્તો રામલલા તરફ જ જ્યારે આખું ઝુંડ જતું હોય અને જે જવાની તૈયારી કરી રહ્યું છે, તો સમજી શકાય કે ત્યાંનું અયોધ્યાની આસપાસની પરિસ્થિતિ શું આવવાની છે. પણ પ્રકાશભાઈની પાસેથી, પ્રકાશભાઈ, વાત એ છે કે અયોધ્યાના નામે જે આપણે કીધું કે પોલિટિકલ ઇવેન્ટ જે ગણાતી હતી કોંગ્રેસ, પણ સૌથી મહત્ત્વની જે આપણે જે ગઈકાલની ઇવેન્ટ, જે ગઈકાલના કાર્યક્રમમાં નજર કરશો તો રામ તીર્થ જન્મભૂમિના ટ્રસ્ટમાં PM મોદી એક યજમાન હતા અને તેના તમામ મંત્રીઓ તમે જોશો અલગ અલગ રાજ્યમાં પોતાના મંદિરમાં ઉજવણી કરી, ના કે તેમની સાથે હતા. ચોક્કસથી. અને નરેન્દ્ર મોદી સાહેબે તો આહવાન કર્યું હતું કે 22 તારીખ જે છે ફક્ત લિમિટેડ, મર્યાદિત માટે જ છે, આમંત્રિત માટે જ છે. તમે જુઓ તો કેટલાય ફિલ્મી કલાકારો, ક્રિકેટરો, હું વાત કરું છું આપણું કેન્દ્રીય મંત્રીમંડળની વાત કરું છું. જો કદાચ કેન્દ્રીય મંત્રીમંડળને આપણે હાજર રાખ્યા હોત તો પોલિટિકલ ઇવેન્ટ ગણાત, પણ અમિત શાહ હતા એ અલગ જગ્યાએ, રાજનાથસિંહ અલગ, નડ્ડાજી નતા, અમિત શાહજી નતા, રાજનાથસિંહજી નતા, કોઈ કેબિનેટ મિનિસ્ટર નતા કે કોઈ હતા જ નહીં. અને આ એક ડિસિપ્લિન સાથેની આ ગઈકાલનો દિવસ સુખ શાંતિથી પસાર થયો હોય. તમને એક તમે જે વાત કરી કે ભાજપને કેટલો ફાયદો થશે એનાથી, એક તમારા 4 ભાગમાંની એક હતી. તો એક સર્વે મુજબ 2019માં જોતા કે પૂજા કરનારાઓના જે 49% ને ક્યારેક પૂજા કરનારાઓના 37% ના મતો ભાજપને 2019માં મળ્યા હતા. 2019ની વાત કરું છું. CSDCના સર્વે નંબર મુજબ ગઈકાલે જે આંકડા આવ્યા કે હિન્દુ ધર્મમાં 2009થી 19 સુધીમાં ધાર્મિક આસ્થાથી જે ભાજપ મજબૂત બન્યો છે એને ક્લિયર ઇન્ડિકેશન જે મળ્યું છે
એ જોતા ભાજપ પર હિન્દુ ધર્મ તો છે જ, પણ આમ જનતા પર મોદી સાહેબની ગેરંટી વધતા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ના માધ્યમથી જે સરકારની, કેન્દ્ર સરકારની, ભાજપ શાસિત ભાજપની સરકારોમાં, રાજ્ય સરકારોની જે યોજનાઓ જે ઘરે ઘરે જે પહોંચાવી છે એવા સોનામાં સુગંધ થશે. અને તમે બીજું પોલિટિકલ જોઈએ તો વિપક્ષો કેમ ના ગયા? હવે તમને આજે મનોજભાઈ મને થોડોક ટાઈમ આપજો, કારણ કે તમારે પક્ષમાં રાજકીય પક્ષમાંથી હું એટલું જ છું. કારણ કે વિપક્ષો કેમ ના ગયા તો આજે તમે જાણ તો કરીએ છે કોંગ્રેસ વાળાને, પણ એ કયા મોઢે આવે અને શું જવાબ આપે એટલા માટે નહીં આવ્યો હોય. હું તમને તબક્કે વાત કહું તો આમંત્રિત નેતાઓ કેમ નથી ગયા? તો કોંગ્રેસ વાળાને જે આમંત્રિત હતા એમને જો એ લોકો ગયા હોત તો રામજી એમને પૂછત કે કાર્તિક કહેનારાઓને મારા મંદિરમાં નિર્માણમાં અટકાવવાને ભટકાવાળા જે કાવા દાવા કરતા હતા કપિલ સિબ્બલ ક્યાં ગયા? અને મને કાર્તિક કહેવા વાળા તમે આવી ગયા છો આજે? મમતા બેનર્જીને પૂછત કે તમે કાર લઈને તમારો કાફલો જતો હતો ને જય શ્રી રામના પશ્ચિમ બંગાળમાં જે નારા લાગતા હતા તમે કારમાંથી ઉતરીને ગાડો ભાડ્યા હતા. અખિલેશજી ગયા આવતો પૂછત કે તમારા પિતાશ્રી મુલાયમસિંહે તો મારા કાર સેવકોને ગોળીબારમાં સંખ્ય માણસોને મારી નાખીને શરીર નદી લાલ ભૂમ કરી નાખી હતી. એટલે અને ઉદ્ધવ ઠાકરેની તો વાત કરવા જેવી નથી. એટલે હું તમને એક બીજી વાત કહું કે દેશનું કુલ વોટિંગ 94 કરોડ 50 લાખ છે. 94 કરોડ 50 લાખ કુલ લોકસભાના વોટિંગમાં 76 કરોડ મતદારો છે અને 76 કરોડ હિન્દુઓ છે. એટલે તમે આ ઉપરથી તમે સમજી શકો છો કે જે હવે સિનારીઓ જે બનવાનો છે એ મોદી સાહેબની, આપણી ભારત સરકાર અને રાજ્ય સરકારોને, ભાજપ શાસિત પ્રદેશોની અને મોદી સાહેબની એનડીએની સરકારના જે લાભો જે ગામે ગામ ઘરે ઘરે પહોંચ્યા છે, કોઈ પણ બધા એનાથી ખુશ છે. અને લોકસભાની ચૂંટણીમાં અમે તો કહીએ છીએ કે મેક્ઝિમમ વધુ ને વધુ સીટોથી લોકસભામાં ફરતી આવશે. અને હજી અયોધ્યા બાકી અયોધ્યા તો થઈ ગયું, હવે મથુરા કાશી બાકી છે. જી, એટલે ફરીથી આપણે રિલિજિયસ કાર્ડ ઉપર જ આવીશું, કારણ કે ચૂંટણી કોઈ પણ હોય જયેન્દ્રભાઈ, ધર્મનો મુદ્દો સૌથી અગ્રેસર છે. કોઈ પણ રાજ્યમાં હોય, કોર્પોરેશનની ચૂંટણી હોય, ધારાસભાની હોય કે લોકસભાની હોય, ધર્મને આગળ રાખીને પછી વિકાસને પાછળ દોડાવવાની વાત છે. જયેન્દ્રભાઈ. હાજી મનોજભાઈ, સ્વાભાવિક છે કે એક સિક્કાની બે બાજુ છે. રાજકારણ અને ધર્મ બંને એકબીજાની, જ્યારે ઉપર ચટ પર રાજકારણ આવે છે તો નીચે ધર્મ આવી જાય છે, જ્યારે ધર્મ ઉપર આવે છે ત્યારે નીચે રાજકારણ આવી જાય છે. સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ, દરેક રાજકીય પક્ષો સત્તા પ્રાપ્ત કરવા માટે નેચરલી ધર્મનો ઉપયોગ કરે અથવા ધર્મમાં જે બિલીવ કરતા હોય એની વિચારસરણીમાં રજૂઆત કરે. તમે જુઓ કે જે રીતે ધર્મના જુદા જુદા ધર્મના ગુરુઓ આવેલા છે એ બધા શું હતા? ક્યાંક કોઈ બી જગ્યાએ રાજકીય પક્ષના કોઈ ભાગીદારો હતા નહીં, કોઈ જગ્યાએ રાજકીય પક્ષના સમર્થિત નતા, છતાં પણ એમનો જેમ કહેવાય ને કે જમણો હાથ મોં તરફ જાય. તો સ્વાભાવિક છે કે એમના શિષ્યો, એમના અનુયાયીઓ, એમના જે બી ચાહકો છે, ભક્તો છે, એ બધા સ્વાભાવિકપણે વોટિંગ બી કરશે. કદાચ ભાજપની 100%, કદાચ બી ના કહું 100% ભાજપની ફેવરનું કરશે. અને મેં તમને કીધું એમ કે ભાજપની અસ્તિત્વ જ્યારથી શરૂ થયું ત્યાર પછીથી જો અયોધ્યાનો મુદ્દો એમને લઈને ખુલ્લે આમ ફર્યા છે, આમાં કઈ છાસ લેવા જવું ને દોણી સંતાડવી એવું તો એમને રાખ્યું નથી. ફરી આપણે અટકાય એટલા માટે એક વાત જે આજે પણ મીડિયામાં છપાઈ છે કે તમામ હવે લોકસભાની સીટો તરફથી દરેક વ્યક્તિને હવે રામલલ્લાના દર્શન કરાવવા ભારતીય જનતા પાર્ટીને કહેવામાં આવ્યું છે કે તમામ લોકોને હવે તમે દર્શનાર્થીની યાદી બનાવો અને તમામને મંદિરની યાત્રા કરાવો. હા, એટલે દર્શનાર્થી તમે સમજો કે માણસની, વ્યક્તિની ધાર્મિક લાગણીઓ સાથે રાજકીય બેનિફિટ ભાજપને મળી જ શકે છે અને મળતો રહ્યો છે ને મળશે. 84માં 2 સીટ હતી, એને પછી તમે જુઓ એનો ક્રમ બાય ડે જે વિકાસ થયો, આજે 300+ આવી ગયો. સટ્ટા બજાર અત્યારે 350+ કહેવા માંડ્યું છે. કાલે ઉઠીને કોઈ બીજું બી કોષ્ટક આવે તો વધારે સીટ બી આવે, વધઘટ બી આવે, પણ મોટો બેનિફિટ ભાજપ લઈ રહ્યું છે, ભાજપને મળવાનો છે. એ બહુ ક્લિયર કટ વાત થઈ ગઈ છે.
જી, આપણી સાથે જ્યોતિબેન પણ છે. જ્યોતિબેન, આજે વિપક્ષ નથી, પણ એક સવાલ જરૂરથી જો હોત તો તેમને પૂછત કે તમે લોકસભામાં જે તમે બેઠક ઉપર પ્રચાર કરશો એ કયા મુદ્દે કરશો? જોકે તેમની ગેરહાજરી છે એટલે તેમને ખબર જ છે, પણ સૌથી વાત ફરીથી આપણે જે ધાર્મિક કાર્ડની વાત કરી કે તમામ જે મતદાર દીઠ અલગ અલગ વોર્ડમાંથી આ તમામ યાત્રિકો હોય કે પછી મતદાર હોય, તમામને આ પ્રકારના રામ મંદિરના દર્શન કરાવવાની ભારતીય જનતા પાર્ટીની યોજના છે અને તમામ બેઠકમાં આ પ્રકારની તૈયારીઓ પણ હવે અંદર ખાને શરૂ થઈ છે. બિલકુલ મનોજભાઈ, આમાં એવું છે કે નો ડાઉટ બીજેપીનો ઓપન એજન્ડા હતો અને એનો પૂરો કર્યો છે એટલે એમને ફાયદો તો થવાનો જ છે આ વર્ષની ચૂંટણીઓમાં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને મેં કહ્યું એવું કે વિપક્ષોએ મનાઈ કરીને તો પોતાના પગ ઉપર કુહાડો માર્યો, કારણ કે એમને બહુમત ફરીથી નારાજ કર્યો. હવે આજે બહુમતીને પુરાણે મૂકીને કોઈ પણ પક્ષ સત્તા સુધી પહોંચવાની વિચાર કરી જ ન શકે. હવે અત્યારે છે ને, હું બે વસ્તુ ઉપર ખાસ તમારું ધ્યાન દોરવા માંગુ છું, બે હકીકતો ઉપર. એક વસ્તુ છે કે જુઓ, વિપક્ષો જે છે એમના જે ઉપલી હરોળના નેતાઓ હતા એ બધાએ ભલે પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કર્યો, પણ જે તમે જુઓ ગામે ગામ જે શોભાયાત્રાઓ કે વરઘોડાઓ નીકળ્યા છે, જે ઉત્સવ મનાયો છે, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે. કેમ? કારણ કે એ લોકોને જમીન સાથે રહેવાનું હોય, એમને ત્યાંના મતદારો સાથે જોડાઈ રહેવાનું હોય, એમને એ લોકોને નારાજ કરે ના પાલવે, એટલે ઉપલી હરોળના નેતાઓ નથી જોડાયા, પણ જેટલા સામેલ થયા છે આપણે ઉત્સવોમાં એ બધામાં વિપક્ષોના પણ કાર્યકર્તાઓ હતા, આખા દેશની અંદર બધા જ વિપક્ષોના. પહેલી વસ્તુ હતી. હવે બીજી વસ્તુ એ તરફ ધ્યાન દોરવા માંગીશ કે જુઓ, જ્યારે 2-3 દિવસ માટે જ્યારે લાખોની મેદની એક શહેરમાં ઉમટી પડવાની હોય તો એ ટેમ્પરરી કામચલાઉ વ્યવસ્થા ચાલી જાય. પણ હવે જ્યારે અયોધ્યાને મહાતીર્થનું એક બિરુદ મળી ચૂક્યું છે, તો હવે એટલું સમજો કે આ લાખોની જે પ્રવાસીઓ છે એની સંખ્યા હવે રોજની રહેવાની, રોજની. એટલે હવે ત્યાં જે અયોધ્યાની નગરપાલિકા છે એ લોકોએ ખાસ કરીને ડ્રેનેજ સુએજ સિસ્ટમ અને બધી બીજી વ્યવસ્થા ઉપર ખાસ બધી વ્યવસ્થા કરવી પડશે, તો ગંદકીના પાછળ ઢેર લાગી જશે જ્યારે લાખો પ્રવાસીઓ આવતા હોય અને લગભગ ટેમ્પરરી લેવલ પર આવતા હોય, 1 દિવસ 2 દિવસ, બહુ તો 3-4 દિવસ પણ આવીને જતા હોય, પણ સંખ્યા રોજ રહેવાની. એટલે હવે નગરપાલિકા ઉપર ખૂબ ભારણ આવવાનું છે અને એના માટે એમને એક અલાયદી વ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવી પડશે. હમણાં આ રામ મંદિરની પ્રતિષ્ઠા હતી એટલે યુદ્ધના ધોરણે કામ થયું અને બધા વીવીઆઈપીઓ આવવાના હતા, સમગ્ર તંત્ર લાગેલું હતું, કદાચ બહારથી પણ હેલ્પ લેવામાં આવી હોય નગરપાલિકા સિવાય પણ હવે એ પરિસ્થિતિ નહીં રહે, સમજ્યા? એટલે હવે એ લોકોએ ખાસ કરીને ત્યાંના આગળ ગંદકીના ઢેર ના થાય, કારણ કે જુઓ હજી હોટલ ને બધું બનશે પણ નહીં બને ત્યાં સુધી લોકો રસ્તા ઉપર કાં તો ઘરોના ઓટલા ઉપર સૂશે, એ પણ એક હકીકત છે. કારણ કે એ બધી વ્યવસ્થા ઊભી થતા થોડોક સમય જાય, તો એ બધા લોકોને અગવડ ના પડે કે એમની સાથે કોઈ ક્રાઇમ ના થાય કે ગંદકીના ઢગલા ના થાય, એ જોવાની ખાસ વ્યવસ્થા કરવી પડશે. જી મનોજભાઈ. એટલે એ છે કે આટલું મોટું જ્યારે ટુરિઝમ સેક્ટર રાતોરાત ડેવલપ થતું હોય ત્યારે જરૂરથી ફરીથી વાર હું એ જ કહું છું કે યોગી સરકારની પણ એક આ સૌથી મોટી કસોટી છે, કારણ કે આટલા મોટા પ્રવાસીઓને ત્યાં સાચવવા હોમસ્ટેની યોજના ભલે કરે, પણ એવા દર્શનાર્થીઓ કે ભક્તો છે કે કેટલી સંખ્યામાં આવશે એ કોઈ આંકી શકી નહોતું. અને બીજું, આજે જે વિશ્વભરમાં જે રામ મંદિરને લઈને અલગ અલગ જે મીડિયાએ પણ નોંધ લીધી છે, આ મીડિયાની નોંધમાં પણ ખૂબ જ મહત્ત્વના ઇશારા છે. જે રશિયાના મીડિયાની જો વાત કરીએ તો એમણે કીધું કે આ સૌથી મોટું ટુરિઝમ પોઈન્ટથી આર્થિક વિકાસ કઈ રીતે થઈ શકે તેનો ઉત્તમ ઉદાહરણ છે. પાકિસ્તાનની વાત કરીએ તો વારંવાર એ ઝેર ઓગતું આવ્યું છે કે મસ્જિદની સ્થાને તોડીને ફરી મંદિર બનાવ્યું, તો વારંવાર. ટૂંકમાં એ છે કે વિશ્વની નજર છે તે રામ મંદિર તરફ હતી કે રામ મંદિર હવે ભારતમાં એક કેવો નવો ટર્ન લેશે. સ્મિતાબેન પાસે સ્મિતાબેન, વાત પીએમ મોદીએ કાલે ખૂબ જ મોટી કીધી કાર્ડ ચક્રની. વારંવાર તેમણે કાર્ડ ચક્રનો ઉલ્લેખ કર્યો કે કાર્ડ ચક્ર એક હવે નવું બદલાઈ રહ્યું છે અને વર્ષો પછી, હજારો વર્ષ પછી હવે રાષ્ટ્ર નિર્માણ તરફ જઈ રહ્યું છે. ચોક્કસ. અત્યારે આપણે જે બધા યુગોની વાતો કરીએ છીએ, દ્વાપર યુગ, ત્રેતાયુગ, અને એ વખતના જે સિસ્ટમ હતી સમાજની, લોકોની રહેવાની, રહેણી કરણીની, લોકોના આસ્થાની જે સિસ્ટમ હતી, હવે સિસ્ટમ ધીમે ધીમે બદલાઈ રહી છે.
હવે આપણે જોઈએ છીએ કે અત્યારના જે નાગરિકો છે એ ભણેલા ગણેલા છે, સાથે પોતાના અંગત વિચારસરણી રજૂ કરવા વાળા લોકો પણ છે, અને સાથે સાથે ધાર્મિકતા સાથે પણ જોડાયેલા છે. એમને બંને વસ્તુ જોઈએ છે, ધાર્મિકતા પણ જોઈએ છે, નોકરી પણ જોઈએ છે, અને પોતાને વિચારો રજૂ કરવાની એક સ્ટેજ પણ એમને જોઈએ છે. એટલે આપણે જોઈ શકીએ કે વડાપ્રધાનશ્રીએ જે કીધું કે કાર્ડ જે ચક્ર બદલાઈ રહ્યું છે એમાં આ એક સિસ્ટમ ખરેખર લાગુ પડે છે. એનું કારણ છે કે લોકોની નજર કે જે તાસીર હતી એમણે નાડ પારખી લીધી છે કે અત્યારના જે લોકો છે શું ઈચ્છે છે અને કેવી રીતના આગળ વધવા માંગે છે. એટલે ખાસ કરીને આપણે જે વડાપ્રધાનશ્રીએ જે બોલેલું વાક્ય એ વિપક્ષોએ પણ સમજવાની જરૂર હતી. લોકોની નાડ અને જે તાસીર છે પારખવાની જરૂર હતી, સમયની સાથે રહેવાની જરૂર હતી એમને, ને કે એમનાથી અલગ. એટલે ખાસ કરીને આપણે જોઈએ કે હવે લોકો જે શિસ્તથી આગળ વધવાના છે કે એમની ધાર્મિકતાની અને આસ્થાની રીતે અને સુખ સગવડ અને રોજગારીની રીતે આપણે જે આખું એક મોટે ભાગે એક જ એવું સેન્ટર એ જગ્યા છે કે ત્યાં દરેક વસ્તુ આપણને મળી રહેવાની છે અયોધ્યાપુરીમાં. તો એ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં બીજા બધા દેશોના બીજા ધાર્મિક સ્થળોએ પણ એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થવાની કે આ એક રોલ મોડલ આપણે અત્યારે હાલ અયોધ્યા જે છે કરી રહ્યા છીએ. અને એના બીજા બધા છે પણ આટલું બધું ત્યાં સગવડતા બધું નથી. એટલે હાલ જે આપણે આ 2 દિવસમાં કે 15 દિવસમાં જે રીતના ઊભી કરી સગવડતાઓ છે એ કાયમી રહે એ પ્રકારનું પણ એમાં જરૂરી છે. એટલે સ્વચ્છતાની રીતે પણ છે, આર્થિકની રીતે પણ છે, કે બીજું કે જે બહારથી જે લોકો આવવાના છે એ લોકો માટે આપણે જેમ કે ગુજરાતી સમાજ દરેક રાજ્યમાં હોય છે એમ બીજા બધા રાજ્યોના પણ સમાજ ત્યાં સ્ટે હાઉસ કે ગેસ્ટ હાઉસ એમ બધું ત્યાં કરવાના છે. આ બધી જ બાબતો ત્યાં એ રીતના આવશે કે લોકોને રોજગારી મળશે, એક એવી તક ઊભી થશે કે એ જેનાથી એ પોતાના ઘરનું સંચાલન કરી શકશે. બીજું કે આ જે ઇન્કમ થશે ને એ આપણા દેશના વિકાસ માટે, અયોધ્યાના વિકાસ માટે પણ થશે કે ત્યાં હોસ્પિટલો પણ સારી બનશે, સારી સ્કૂલો પણ બનશે, તો લોકોને પણ એનો લાભ મળવાનો છે. એટલે આ કાર્ડ ચક્ર જે બદલાવ્યું છે આ એ દ્રષ્ટિથી આપણે જોઈએ છે કે હવે જે આપણે વિકાસ અને પ્રગતિના જે પગથિયા છે, જે સ્ટેપ છે એ ત્યાં હવે આગળ હવે તે કામમાં આવશે. જી જયેન્દ્રભાઈ કહેવા માંગતા, જયેન્દ્રભાઈ તમે કહેવા માંગતા હતા એક આ ખરેખર હું તો કહું પીએચડીનો સબ્જેક્ટ છે મોટો કે એક મંદિરના લઈને આડમાં મંદિરના આજુબાજુના કેટલા શહેરોમાં તેજી લાવી શકાય, કેટલા શહેરોમાં એક ડેવલપમેન્ટ થઈ શકે, એક આ ઉત્તમ નમૂનો કહી શકાય. તો 100% મનોજભાઈ ખૂબ સરસ વાત કરી તમે. એનું આપણા ગુજરાતનું લેટેસ્ટ ઉદાહરણ આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સિદ્ધાર્થભાઈએ અગાઉ બી થોડી વાત તો કરી. તમે વિચાર કરો કે રાજપીપળા જેવા ઇન્ટિરિયર વિસ્તારોમાં જ્યાં આગળ આજે બી થોડી વિકાસની કામગીરીઓ બાકીઓ છે, ત્યાં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી સરદાર સાહેબની તો પ્રતિષ્ઠા નામના થઈ જ, સાથે આજુબાજુના વિસ્તારોનો જે ભૌગોલિક વિકાસ માટે જરૂરી જે બી રોજગારીની તકો કે બીજા કઈ કામકાજ હતા એ એટલા બધા ધીરે ધીરે ડેવલપમેન્ટ થયા. રાજ્ય સરકારે જે છેલ્લે આંકડા આલ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીના, તો આપણે જોઈ શકીએ છીએ કે આટલા બધા પ્રવાસીઓ જાય છે. એ પ્રવાસીઓની સાથે સાથે બધા જઈને સાંજે પાછા આવે છે, તો રોડ રસ્તાના, ટેક્સીના, ટુરિઝમના, ટ્રાવેલર્સના ઘણા બધાના ધંધા વિકસી ગયા છે. બરોડાથી તો ઘણા ટ્રાવેલર્સો એવા છે કે સ્ટેશનથી મૂકી દે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વન ડે ટૂર અમદાવાદ, બરોડા, સુરત જેવા, રાજકોટ જેવા સિટીમાંથી શરૂ થઈ ગઈ છે. એટલે કોઈ બી સ્તરનો વિકાસ અને ત્યાંનું આયોજન, જે બહેનો બધા વાત કરે છે, સ્મિતાબેને એમને વાત કરી કે આ સ્વચ્છતાની એક મુદ્દા આવશે, પણ હું એવું માનું છું, મેં યોગીજીની કામગીરીની ઘણી બધી વસ્તુઓને ઓબ્ઝર્વ કરેલી છે અને યોગીજીના એમાં જે કડક નિર્ણય લેવાની ક્ષમતા છે, ત્વરિત નિર્ણય લેવાની, અને એના કારણે એડમિનિસ્ટ્રેટિવ પણ અત્યારે એ રીતે છેલ્લા 5 વર્ષથી કામ કરતું થઈ ગયું છે. એટલે ઘણી બધી જે શંકા કુશંકાઓ સામાન્ય માનવીમાં રહી હશે કે આવું થશે તો શું થશે, કશું જ નહીં થાય. એનું એક બીજું હું ઉદાહરણ આપી દઉં. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો. ભાદરવી પૂનમના મેળામાં 15 થી 20 લાખ લોકો આવે છે અને જાય છે. કોઈ પ્રકારની અરાજકતા થતી નથી. કેમ કે એડમિનિસ્ટ્રેટિવ ટોટલી સેન્ટ્રલાઇઝ થઈ જાય છે અને એનું પ્લાનિંગ કરી રાખે છે, માઇક્રો પ્લાનિંગ કરી રાખે છે. એમ યોગીજી તો બહુ જ લાંબુ વિચારે છે કે વર્ષ પછી આટલી સંખ્યા આવવાની હશે, તો એ લોકોની શું જરૂરિયાત હશે. અને જ્યાં સુધી મેં સ્થળની મુલાકાત લીધી નથી ત્યાં સુધી વધારે વિગત ના કહી શકું, પણ એડમિનિસ્ટ્રેટિવ 100% લોકોની સુખાકારી, ત્યાં આગળ આવનારના આરોગ્યની સાવચેતી, એના ખાસ કરીને વ્યવસ્થાની સાવચેતી, અને હવે તો ઘણા બધા સારી કંપનીઓ
ટેન્ટ સિટી બનાવવા માંડેલી છે. વારાણસીમાં મસ્ત ટેન્ટ સિટી બની ગયું, સ્ટ્રક્ચર ઊભું થાય એની સાથે સાથે ટેન્ટ સિટીના પ્લેસીસ બની જશે. ટુરિઝમ માટે લોકોમાં એક નવીનતા મળશે અને આસ્થાનું કેન્દ્ર છે એટલે સ્વાભાવિક છે કે અયોધ્યામાં પ્રવાસીઓનો ઘસારો બી રહેવાનો છે. પણ સામાન્યપણે મને એવું લાગે છે કે કોઈ જે શંકા કુશંકા બધા વિચારે છે એવી કશું બી નહીં થાય. અને જ્યાં રામ છે, જ્યાં જેના દિલમાં રામ છે, જ્યાં રામ છે ત્યાં પછી કોઈ સવાલ જ નથી હોતો. એટલે બહુ મોટી વાત છે જયદેવભાઈ. 2000 વાત નીકળી છે 2014માં જ્યારે ભૂમિપૂજન હતું અયોધ્યા મંદિરનું, ત્યારે હું ત્યાં હાજર હતો ને જે મારી નજરે મેં અયોધ્યા જોયું તો તે સમયે અયોધ્યા કહીએ કે એક ઉગતું શહેર હતું. ચારે તરફ ગંદવાડો, ગટરો ખુલ્લી, જ્યાં વાંદરોની વસ્તી સૌથી વધારે, ને વાંદરો ગટરનું પાણી પીને પણ જીવતા હતા તેવી હાલત અયોધ્યા નથી. અને આખા 3 થી 4 કિલોમીટરમાં અયોધ્યા પૂરું થઈ જતું હતું. ત્યાંના લોકો સાથે પણ મેં વાત કરી. મેં તો આટલું મોટું મને કે સર યાત્રિકો આવે તો અમે એને બતાવીએ ને મહત્વ, કારણ કે 2014 સુધી યાત્રિકો ત્યાં આવતા નહોતા. યોગી ખુદ કહેતા હતા કે અયોધ્યામાં જો કોઈ ભૂલે ચૂકે નામ લઈ લે આ વિવાદિત સ્થળનું તો મોટું આફત આવે. એટલે એ પ્રમાણું એક આ સંવેદનશીલ સ્થળ તરીકે ઓળખાતું. પણ સમયની વાત છે અત્યારે કે આજ 2014માં જે વાત કરીને અત્યારે 2023માં ભવ્ય એક શહેર બની ગયું છે. પ્રકાશભાઈ વાત એ જ છે ફરી ડેવલપમેન્ટની કે 67 એકરની જગ્યામાં માત્ર હજુ તો 2 એકરમાં જ મંદિર બન્યું, 65 એકરનું ડેવલપમેન્ટ બાકી છે. શું કલ્પી શકાય છે અયોધ્યાની આપણે આગળની તસવીર? જે રીતે આપણે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની જ્યારે વાત આવી હતી આપણા ભાજપ સરકારમાં, એ વખતે કલ્પના હતી કે ગિફ્ટ સિટી આવું બનશે ને આટલા મોટા એકરમાં આટલું બધું એ હશે ને એ ગાડી ટ્રેડ સેન્ટર એ ગાડી થશે. એ રીતે જ જ્યોતિબાને કીધું એ પ્રમાણે જયેન્દ્રભાઈએ જવાબ આપ્યો કે જ્યારે આટલા મોટા એકરની અંદર અને આટલા મોટા ચોડા રસ્તા બનતા હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટના રસ્તા કનેક્ટિંગ હોય, રેલવે સ્ટેશન આટલું સુધરી ડબલ ટ્રેક થઈ ગયું હોય, એક સિંગલ પટ્ટી હતું, તો યોગી સાહેબ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને યોગીજી અને એમનો જે પ્રશાસકો, જે IAS અધિકારીઓ, જે બધા એન્જિનિયરો આપણા મારા તમારાને બેઠેલા કરતા બહુ બુદ્ધિશાળી હોય એ પ્રમાણેનું જ એમનું આયોજન એડવાન્સમાં જ હોય. અને બીજી વસ્તુ કહું કે તમે જુઓ કે એ પહેલા તમે કે અયોધ્યા આવતા લોકો ખચકાતા હતા નહીં, છાના આવી અને દર્શન કરીને જતા હતા. હવે તો તમે જોશો તો 10-50 કિલોમીટર દૂરથી જય શ્રી રામના નારા લગાતા જશે આપણે શ્રદ્ધાળુઓ. અને બીજી વસ્તુ કહું કે એનો વિકાસ અટકાવવાનું કામ માત્ર ને માત્ર હોય તો માયાવતીજી અને મુલાયમસિંહ અને અખિલેશજી સરકારનું હતું. એમને તો એમ હતું કે રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ જન્મભૂમિનું કદી થવાનું જ નથી અને આ બાબરી મસ્જિદ જ રહેવાની છે. પણ એ બાબરી મસ્જિદ નથી, એ વિવાદસ્પદ ઢાંચો જ હતો. અને તમે હવે જોશો તો અયોધ્યાનો જે વિકાસ થશે એના લીધે દેશના કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ભક્તો, તમે આપણા નેશનલ ટીવી વાળા જે બતાવતા હતા, કોઈ ઓડિશાથી આવતું હતું, કોઈ MP થી, કોઈ રાજસ્થાનથી, કોઈ આંધ્રપ્રદેશથી, કેટલા ભક્તો આજે રોજના કાર્યક્રમો જે થતા હતા આપણે જોતા હતા. આખું દેશ ધર્મ ઉપરનું જે રામમય બધું આખું થઈ ગયેલું. અને નજીક આવતા દિવસોની અંદર, આવતા વર્ષોની અંદર તમે મનોજભાઈ જોશો કે તમે તો હમણાં જ કીધું કે હું 2014માં ભૂમિપૂજન વખતે ગયા હતા તમે, અને એ વખતનું અને આ વખતે તમે આપણે કલ્પના ટીવીની અંદર જોઈને જો આપણે કલ્પના કરી શકીએ છીએ કે કેટલું સુંદર રળિયામણું અયોધ્યા બની ગયું છે આપણું. અને નજીકના દિવસોમાં ટુરિઝમના અને હોટલોનું ગણો, જે પ્રમાણે આર્થિક જે રોજગારો ઊભા થશે અને જે વ્યવસાયોને જે નાના ઉદ્યોગો બેને કીધું એ પ્રમાણે ઉદ્યોગો પણ ઊભા થશે. અને હું માનું છું કે હવે કાશી મથુરાનો વારો આવશે અને કાશી મથુરા પણ ભવ્ય નું નિર્માણ થશે. ત્યાં કોરિડોર તો બની ગયું છે અને મોદી સાહેબના હાથમાં જસ રેખાય છે, લક્ષ્ય રેખાય છે, જસ રેખાય છે. અને તમે જુઓ મનોજભાઈ કે હું ચૂંટણીઓનું મોદી સાહેબ એક બાજુ ધર્મ અને એક બાજુ રાજધર્મ બે સાથે રાખીને કામ કરતા હોય છે. અને મોદી સાહેબની એક પણ ગેરંટી છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસના અંત્યોદય માણસ સુધીનો લાભ મળે અને દેશ આવતી ત્રીજી ટર્મની અંદર
પાંચમા જે આર્થિક આપણી જે મજબૂત છે એનો અંક આગળ આવે એવી બધાની અપેક્ષા છે જ અને વિશ્વાસ પણ છે. જી, આપણે જયેન્દ્રભાઈ પાસે, જયેન્દ્રભાઈ ફરી કાળચક્રનો આપણે પ્રશ્ન કરું છું કે કાળચક્રનો જે તેમને ઉલ્લેખ કર્યો છે અને વારંવાર પીએમ મોદી દરેક સભામાં કહી રહ્યા છે કે વિશ્વની ત્રીજી મહાસત્તાની ગેરંટી, કદાચ અયોધ્યાથી તો રૂટ શરૂ નથી થતો. સ્વાભાવિક છે, ફાઇનાન્શિયલ પ્રોસેસ આ બધી જ થવાની. તમે સિદ્ધાર્થભાઈએ જેમ કીધું એમ કે ટુરિઝમ, ટ્રાવેલર, સિવિલ એવિએશન, ઇન્ટરનેશનલ એવિએશન, ઘણી બધી નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓને ખબર પડી ગઈ છે કે ભારતમાં ક્યાં ક્યાં કેટલો વિકાસ થઈ શકે છે. દે આર ફાઇનાન્શિયલ એજન્સી. મોટી મોટી કંપનીઓ કોઈ ધર્મની વિવાદોમાં પડતી નથી, એમને કોઈ બીજો કોઈ લક્ષ્ય હોતો નથી. એ એવું વિચારે છે કે અમારો બિઝનેસ ક્યાં સારો ચાલે. સારી સારી તમે જ કીધું જેમ મેકડોનલ્ડ જેવી કંપનીઓ બી સ્ટોર ખોલે છે, એના મોલ કરવા માંગે છે. તો સ્વાભાવિક છે કે સૌને ખબર પડી ગઈ છે કે આ વિસ્તારમાં અમારો વિકાસ થઈ રહ્યો છે. ફાઇનાન્શિયલ ઇન્કમ સાથે લોકોની સાથે એ કનેક્ટેડ, એમને એક માસ કસ્ટમર બી મળે છે. એક સારી કંપનીનો શોરૂમ બન્યો હોય તો ત્યાં આગળ સારી જગ્યા હોય છે તો સ્વાભાવિક છે કે લોકો એમ કે છે કે આ જગ્યાએ જવું જોઈએ. એમ એ લોકોને એક માર્કેટિંગ માટેનું વિધાઉટ એડવર્ટાઇઝિંગ મોટું પ્લેસ મળી જાય છે. એટલે સ્વાભાવિક છે કે કાલચક્ર પ્રમાણે એમ કે કાલક્રમ બદલાતો રહે છે. ભારત કદાચ આની આ જ પરિસ્થિતિ જો 5 વર્ષ આટલી બધી ઇન્ટરનેશનલ ટુરિઝમ રહેશે, લોકોની પ્રવાસનનો ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા બધા ફિલ્ડ છે, પણ એવું વિચારાય કે બહુ જ કોઈ ચિંતાનું કારણ નથી. બની શકશે કે કદાચ મોટી મોટી આર્થિક મહાસત્તાઓ પણ 2 વાર વિચાર કરશે કે ભારત સાથે હવે કોઈ વિવાદોમાં પડવું નથી. જી, આપણે નાનકડો સવાલ એક છેલ્લો જ્યોતિબેને કરીએ. જ્યોતિબેન, વાત એ છે કે શ્રીરામ કોને ફળશે, જે આપણે તમામ સેક્ટરો પર નજર કરી, પણ આખરે મહત્વનું એ છે કે શ્રીરામ કોને ફળ્યા. તો હું એ જ કહું કે અયોધ્યામાં એક નાનામાં નાનો રહેતા વ્યક્તિને ફળ્યા, કારણ કે તેણે આવું સવારે ઉઠીને આવું દ્રશ્ય પણ નહીં જોયું કે પોતાની સામે વિશાળ 40-40 ફૂટ પહોળા રોડ હશે. મનોજભાઈ, સંક્ષિપ્તમાં જો હું મારો શબ્દ મૂકું તો ફક્ત એ જ કહેવા માંગુ છું કે હિન્દુ ક્યારે પણ આટલો ગૌરવાન્વિત નતો મહેસૂસ કરી શક્યો જેટલો આ વખતે જે ખુલીને પોતાનું ધાર્મિક ઉત્સવ ઉજવી શક્યો છે. અને બીજી વસ્તુ એ છે કે રાજકીય ઈચ્છા શક્તિ હોય તો શું થઈ શકે એનું આ મોટામાં મોટું ઉદાહરણ છે. કારણ કે પહેલો મુદ્દો ત્યાં થાય કે જે કેસ એમ કે ડેકેડ સુધી નહીં પતે, સદીઓ સુધી નહીં પતે એવું લાગતો તો એનો પણ ચુકાદો આવ્યો, અંજામ સુધી પહોંચ્યો. એ પછી તાત્કાલિક આટલા જલ્દી લગભગ 3-3.5 વર્ષમાં એક મંદિરનું એટલે કે એ બની પણ ગયું. અને એના પછી આખી જે એક સિટી હતી અયોધ્યાની, જે એક નાનકડી ગંદી ગોબરી સાંકડી ગલીઓ વાળી, એની આખી જે રીતે કાયા પલટ થઈ. એટલે આ 100% વસ્તુ છે કે જો રાજકીય ઈચ્છા શક્તિ હોય તો એ દેશને સ્વર્ગમાં બદલી શકે. મારી રામજી પ્રાર્થના છે કે અયોધ્યાની જેમ જેમ આપણા આખા દેશના બધા શહેરોની તાસીર બદલાય. જી, એટલે રાજકીય ઈચ્છા શક્તિની સાથે સાથે મજબૂત નેતૃત્વ શક્તિ પણ ખૂબ જ જરૂરી છે. ને કોંગ્રેસના ખુદ નેતાઓ પણ કહે છે કે મોદી હે તો મુમકિન હે. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, પણ વાત એ છે કે શ્રીરામ કોને ફળશે, તો તેનો જવાબ ડિબેટ મારફતે જે એક્સપર્ટે આપ્યો કે તમામ લોકોને, નાનામાં નાનો વ્યક્તિ જે અવધવાસી હોય કે બહારથી અવધવાસીમાં રોકાણ કરવા જઈ રહ્યો છે, આ તમામને શ્રીરામ ફળવાના છે. નમસ્કાર. નમસ્કાર. Ragupati